એની આગળ મૂકી છે એમાંથી ડાબી બાજુની વાટકીમાં પાણી ભરવાનું છે। પૂજા માટેનું પાણી ડાબી બાજુની વાટકીમાં ભરવાનું છે। જેની પાસે પાણી નથી એને હમણાં વ્યવસ્થાના બાજુને પહોંચાડવામાં આવે છે। જેની પાસે છે પંચામૃત ભરવાનું છે। બીજી વાટકીમાં પંચામૃત ભરવાનું છે। એટલે જે જોડું પૂજા કરવા માટે બેઠું છે પ્રત્યેક જોડા પાસે એક ખાલી થાળી, એક પાણીની વાટકી અને એક પંચામૃતની વાટકી, આટલી વસ્તુ હોવી જોઈએ।